चन्दनं प्रतिगृह्यताम्। ओम भूर्भुवः गन्धं समर्पयामि। ओम अक्षताश्रेष्ठ कुङ्कुमादा सुशोभिता मया निवेदिता। ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસે પ્રદેશ અધ્યક્ષ જાહેર કર્યા બાદ ગરમાવો આવ્યો છે। પ્રદેશ અધ્યક્ષ તરીકે અમિત ચાવડાની કોંગ્રેસે પસંદગી કરી છે, ત્યારે જૂના જોગીને ગુજરાતે કોંગ્રેસની જવાબદારી સોંપી છે। ત્યારે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ અમિત ચાવડા અંબાજી પહોંચ્યા હતા। અંબાજી ખાતે દર્શન કરી તેમણે ધન્યતા અનુભવી હતી। તેમણે મીડિયાને સંબોધન કરતા ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા। આજે તેની જ વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। કોંગ્રેસના નેતા અમિત ચાવડા અંબાજી યાત્રાધામ પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાજીના દર્શન કરી ધજા ચડાવી હતી। દર્શન બાદ મીડિયાને સંબોધન કરતા તેમણે ભાજપ સરકાર પર સત્તાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા। અમિત ચાવડાએ કહ્યું હતું કે ભાજપની સરકારમાં જનતાનો અવાજ દબાવાઈ રહ્યો છે અને કોંગ્રેસ એ અવાજને બુલંદ કરશે। શું કહી રહ્યા છે અમિત ચાવડા, તેના પર નજર કરીએ। આજે માં અંબાના ચરણોમાં વંદન કરી અને એક નવી જવાબદારીના વહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી છે। આજે બનાસકાંઠા જિલ્લાના ઘણા બધા આગેવાનો મળ્યા, કાર્યકરો મળ્યા, લોકો મળ્યા। બધાની ફરિયાદ છે કે આ સરકાર કેવી ભેદભાવપૂર્વક વર્તી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં એક તરફ એક જ ગામમાં એક કરતા વધારે મંડળીઓના રજીસ્ટ્રેશન થાય, પોતાના વાલા હોય, મળતિયા હોય એમના રજીસ્ટ્રેશન થઈ જાય, પણ અનેક સૂચિત મંડળીઓ જે વર્ષોથી ચાલે છે, જે દૂધ પૂરતા પ્રમાણમાં ભરે છે, તેમ છતાં એ મંડળીઓ બંધ કરવામાં આવી છે। એટલે બંધ કરવાના આદેશો થયા છે, ત્યારે પશુપાલકો ખૂબ આક્રોશમાં છે। એક બાજુ પશુપાલકોની મહેનતનું દૂધ અને એનો ભ્રષ્ટાચાર ડેરીના વહીવટકર્તાઓ કરે, નોકરીઓમાં પૈસા લેવાય, કોન્ટ્રાક્ટમાં પૈસા લેવાય, એના પ્રોડક્શનથી લઈને માર્કેટિંગમાં પૈસા લેવાય, ખોટા ખર્ચાઓ થાય, અને બીજી બાજુ પશુપાલકોને સૂચિત મંડળીઓને નુકસાન કરવાનું આ બેધારી નીતિ નહીં ચાલે। કોંગ્રેસ એના માટે લડત લડશે। રાજ્યના દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર, દાદાગીરી અને અધિકારીઓનું શાસન જોવા મળતું હોવાના આક્ષેપો કર્યા છે। તેમણે મંત્રીઓના પુત્રો લોકોના પરસેવાના પૈસા લૂંટતા હોવાના આક્ષેપો કર્યા છે। ત્યારે હવે કોંગ્રેસ અધ્યક્ષ તરીકેની તેણે જવાબદારી છે તે સંભાળી છે। હવે કોંગ્રેસ અને ગુજરાતમાં કોંગ્રેસ છે તે કેટલું પોતાનું શાસન અને કહેવાય છે કે જે પ્રકારે તેનું અસ્તિત્વ ખતરામાં હતું, હવે ફરી વખત તેમની કહેવાય છે કે આખી જવાબદારી છે કોંગ્રેસની તે અમિત ચાવડા સંભાળશે। ત્યારે હવે કોંગ્રેસ છે એ કેટલું કહેવાય છે ફરી ઉઠે છે અને કઈ પ્રકારની તેની કામગીરી કરે છે તેના પર સૌની નજર રહેશે। આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।